સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદની ચૂંટણીમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઈ છે। ત્યારે સમાચાર સામે આવ્યા જો અમદાવાદ મનપાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી જોવા મળી। અમદાવાદ ખાતેથી આ સમાચાર જો ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે નિવેદન આપ્યું। પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું। શહેર આખામાં ખાડિયા અખંડ રહેશે તેવું ભૂષણ ભટ્ટે જણાવ્યું। ત્યારે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, અખંડ રહેશે તેવું પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું। 1972 થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીત્યું તેવું ભૂષણ ભટ્ટે જણાવ્યું। ત્યારે આપણે સંકલ્પ કરીએ કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ। ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું। જ્યારે શહેર આખામાં ખાડિયા અખંડ રહેશે તેવું ભૂષણ ભટ્ટે જણાવ્યું। ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, અખંડ રહેશે તેવું પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું। 1972 થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીત્યું છે તેવું પણ ભૂષણ ભટ્ટે જણાવ્યું। શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ। આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં એ લોકો પણ આવશે। કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે। પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન। ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી। અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે। શહેર આખાની અંદર તો પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભૂષણભાઈ, તમે જે પ્રકારનું નિવેદન આપ્યું છે કે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, આ નિવેદનને લઈ આપ શું કહેશો? નિવેદનને તોડી મરોડીને મૂકવામાં આવે। ખાડિયાની અંદર જે રીતે કોંગ્રેસે જાહેર કર્યા છે, ઉમેદવારનું નામ એ જ સમયે જાહેર થતા પ્રતિક્રિયા ચોક્કસપણે આપી છે। જો લઘુમતી ઉમેદવાર જાહેર કરતી હોય તો ખાડિયા અને કોટ વિસ્તારની અંદર અશાંત ધારાનો અમલ નિશ્ચિતપણે કરાવે। અશાંત ધારાના નિયમમાં પણ એ ઉમેદવાર ખાડિયાની સાથે રહેશે એવી વાત કરી છે। અને જો એ કરવા તૈયાર હોય તો એ અહીંયા ઉમેદવાર કરવા આવે। એમની મનસા એવી હોય કે અશાંત વિસ્તાર ધારાનો અમલ અહીં ના થાય અને અશાંત વિસ્તાર ધારાનો નિયમ તૂટે એ મનસા હોય તો અમે એને ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ, એ સંદર્ભે મેં આ વાત કરી છે। જી ભૂષણભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું એક નિવેદન સામે આવ્યું છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ। અમદાવાદ મનપાની ચૂંટણીમાં હવે પાકિસ્તાની ક્યાંક એન્ટ્રી જોવા મળી। ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। જ્યારે શહેર આખામાં ખાડિયા અખંડ રહેશે તેવું ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું। ત્યારે ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, અખંડ રહેશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું। ત્યારે 1972 થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીત્યું છે તેવું પણ પૂર્વ ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જે કિંજલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ, આ પ્રકારનું નિવેદન સામે આવ્યું। આ નિવેદનને લઈ આપ શું કહેશો? ભાજપ દ્વારા જે અલગ અલગ વોર્ડમાં જે ચૂંટણીનો પ્રચાર પ્રસાર છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે। જાહેર સભાઓ છે તે પણ પૂર્વ ધારાસભ્યો દ્વારા પણ જાહેર સભાઓની જે શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। ત્યારે ગઈકાલે ખાડિયા વિસ્તારમાં જે જનસંપર્ક કાર્યાલય છે તેની શરૂઆત કરવામાં આવી હતી અને તે દરમિયાન એક જાહેર સભા છે તે પણ યોજવામાં આવી હતી। અને આ જાહેર સભામાં જે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય છે ભૂષણ ભટ્ટ તેમના દ્વારા એક નિવેદન આપવામાં
આવ્યું હતું કે જે નિવેદન છે તેનો સીધો કટાક્ષ છે, સીધા આક્ષેપો છે તે કોંગ્રેસ ઉપર કરવામાં આવ્યા હતા, કારણ કે કોંગ્રેસ દ્વારા જે ખાડિયા વિસ્તારમાં જે કોંગ્રેસના ઉમેદવાર છે તે લઘુમતી સમાજથી જે જાહેર કરવામાં આવ્યા છે અને તેને લઈને ભૂષણ ભટ્ટ દ્વારા તેમની ઉપર આકરા પ્રહારો છે તે કરવામાં આવ્યા હતા. ભૂષણ ભટ્ટ દ્વારા કહેવામાં આવ્યું કે તમામે તમામ ખાડિયાના રહેવાસીઓ છે તે સૌ સંકલ્પ લઈએ કે ખાડિયા છે તેને પાકિસ્તાન નહીં થવા દઈએ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખાડિયામાં જે ભાજપની પેનલ છે તેનો જીત છે તે થતી આવી રહી છે, ત્યારે આ જીત છે તે અખંડ રાખવા માટેનો સંકલ્પ છે તે પણ જે સ્થાનિકોને લેવડાવવામાં આવ્યો હતો અને સીધો આક્ષેપ છે તે કોંગ્રેસ ઉપર કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસના કોઈ પણ જે ઉમેદવારો છે તેને અહીંયા જીત મેળવી શકશે નહીં અને તેઓના કોઈ પણ લોભ લાલચ જે તેમના દ્વારા આપવામાં આવતા જે કોઈ વચનો છે તેમાં જે ખાડિયાની જનતા છે તે લલચાશે નહીં અને ખાડિયામાં વધુ એક વખત જે ભાજપની પેનલ છે તેનો જીત થશે તેવો પણ વિશ્વાસ છે તે ભૂષણ ભટ્ટ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ કહેવામાં આવ્યું કે ખાડિયા છે તે આ વખતે પણ પાકિસ્તાન નહીં બની શકે, જ્યારે ખાડિયામાં અશાંત ધારો લાગુ છે અને તેમ છતાં પણ જ્યારે કોંગ્રેસ દ્વારા જે લઘુમતી જે ઉમેદવાર છે તેને ટિકિટ આપવામાં આવી છે અને તેનો વિરોધ છે તે પણ ખાડિયાના લોકો કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે અને ખાડિયામાં આ વખતે પણ ભાજપની પેનલ છે તે જીત મેળવશે તેવો પણ વિશ્વાસ છે તે બતાડાયો છે. જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું એક નિવેદન સામે આવ્યું અને ત્યારે જ લઈને ચર્ચાઓ વ્યાપી છે. ખાડિયાને પાકિસ્તાન થવા નહીં દઈએ, આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું. 1972 થી 2026 સુધી ખાડિયામાં ભાજપ જીત્યું છે તેવું પણ ભૂષણ ભટ્ટે જણાવ્યું. ત્યારે અમદાવાદ મનપાની ચૂંટણીમાં હવે ક્યાંક પાકિસ્તાનની એન્ટ્રી જોવા મળી છે, ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના નિવેદને ચર્ચાઓ જગાવી છે.